ડીઆરઆઈની ટીમે સુરત રેલવે સ્ટેશન પર દિલ્હીથી મુંબઈ જતી ટ્રેનમાંથી એક મુસાફર જેનું નામ ફૈઝાન છે તેની પાસેથી અંદાજે 2 કિલોગ્રામ શુદ્ધ કોકાઈન જપ્ત કર્યું હતું. તો જપ્ત કરેલા કોકાઈનની આંતરરાષ્ટ્રીય બજાર કરોડો રૂપિયાની કિંમત હોવાનું સામે આવ્યું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે ડીઆરઆઈના અધિકારીઓ ચોક્કસ બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન પર દિલ્હીથી મુંબઈ જતી ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન એક શંકાસ્પદ મુસાફરની ચકાસણી કરતા તેની પાસેથી અંદાજે 2 કિલોગ્રામ શુદ્ધ કોકાઈનનો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓ તાત્કાલિક કોકાઈન જપ્ત કરી આરોપીને કસ્ટડીમાં લીધો હતો. આરોપીનું નામ છે ફૈઝાન. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિલ્હીથી મુંબઈ જઈ રહ્યો હતો અને નશીલા પદાર્થની હેરાફેરી માટે મુસાફરી કરી રહ્યો હતો. આ જપ્ત કરેલા કોકાઈનની આંતરરાષ્ટ્રીય બજાર કરોડો રૂપિયાની હોવાનું જાણવા મળ્યું છે. હાલ ડીઆરઆઈ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરાઈ રહી છે. આ કોકાઈન ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનું હતું, આ સમગ્ર રેકેટમાં કોણ સંકળાયેલા છે તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. પ્રાથમિક તપાસના આધારે આ કેસ પાછળ મોટું આંતરરાજ્ય નશીલા પદાર્થનું નેટવર્ક કાર્યરત હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હાલ નશીલા પદાર્થ વિરોધી કાયદા હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.